ફાઇનલી મિત્રો આપણે ખાડો કાઢી નાખ્યો અત્યારે ને જો આપણે ખાડો તો ચારને કાઢી નાખ્યો તો પણ આપણે હે ને સાપરું છોડવા માંડ્યા હતા કારણ કે હે ને આજે આપણે સેવન ભરીને જવાનું એના કારણે હે ને હવે આપણે સાપરું છોડ નાખવાનું તો એના કારણે હે ને જો કે આપણે આટલું સાપરું છોડ નાખ્યું હે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગ નહીં તો તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો આપણે સવારમાં ચાલુ કામ હે. આજ તો કંઈ કામ હતું નહીં પણ આજે એક કામ હે જે કે આપણે બોક્સિંગ હોય કે નહીં સોલરનું એ આપણે હે ને ખાડા કરવાના બીજા કારણ કે હે ને જોનું બોક્સિંગ તો આપણે હે ને 1 કિલો ભાગી ગયો અને એ બોક્સિંગ છે ને જો એક બાજુ કિલો ભાગી ગયો અને એક બાજુ આપણે હે ને 9 બોક્સિંગનો ખાડો કરવાનો હાલે છે. તો રાહુલભાઈ આપણે આ બોક્સિંગ કેમ કરીએ ઉડીનું જાય એટલે સોલર તો આપણે ફાઇનલી ચલો અત્યારે હે ને બોક્સિંગ કરવાનું કામ ચાલુ કરી નાખીએ. આપણે 2 ખાડા કરવાના હતા એમાં તો જો એક બધી કે આપણે ખાડો ગારે અને એક આપણે સામે ગારવાનો હોય. આપણે ખાડો જેટલો કાઢી નાખ્યો એ પણ તમને બતાવી દઉં. જુઓ મિત્રો, આટલો આપણે ફાઇનલી ખાડો કાઢી નાખ્યો. અત્યારે 2 ફૂટ જેટલો ખાડો ગાર્યો હોય જો અને બધી કે આપણે હે ને જો કોસિંગ ખોદે ને આપણે હે ને આ વાટકાઈ કાઢીએ માટી અને માટી જેટલી કાઢી નાખીએ એમ જો તે કંઈક આટલી માટી આપણે હે ને કાઢી નાખીએ અત્યારમાં. અને અત્યારમાં હે ને જો કે જો આપણે બધી ખાડો ખોદે છે ને આપણે બીજો પણ ખાડો ગાળવાનો હોય કે આપણે સામે ખાડો ગાળવાનો હોય તો એ આપણે બોક્સિંગ જેવી જો એ બોક્સિંગની પડખે ગાળવાનો હોય ને એક બોક્સિંગ આવ્યું હોય જે કે આપણે હે ને એક બાજુનો કિલ્લો ભાગી ગયો જો 3 કિલ્લા હે. ચલો આપણે હે ને રેતી કાઢવાનું કામ ચાલુ કરી નાખીએ. ફાઇનલી મિત્રો આપણે ખાડો કાઢી નાખ્યો અત્યારે ને જો આપણે ખાડો તો ચારને કાઢી નાખ્યો તો પણ આપણે હે ને સાપરું છોડવા માંડ્યા હતા કારણ કે હે ને આજે આપણે સેવન ભરીને જવાનું એના કારણે હે ને હવે આપણે સાપરું છોડ નાખવાનું તો એના કારણે હે ને જો કે આપણે આટલું સાપરું છોડ નાખ્યું હે. ફરતી કોર હે ને જો કે આરે આપણે હે ને કાગળ હે ને કાઢી નાખ્યા અને ચલો આપણે હે ને હજુ આપણે છોડવાનું ઘણું બધું કામ બાકી હે. આપણે બધા પડખા છોડવાના જો કે કારીક આપણે સાદરા લઈ લેવાના હોય જો કે રાહુલભાઈ એમને હે ને વધારે મૂકીએ ને આપણે હે ને જો સાદરા બદરારી પેક કરવી જો કે સાપરું તો આપણે આખું છોડવાનું છે. તો ચલો અત્યારમાં હે ને છોડવાનું કામ ચાલુ કરી નાખીએ અને બપોર થઈ જાય પણ આપણે નહીં છોડવાનો કારણ કે હે ને તાપના હિસાબે અને અત્યારે હે ને જો કે આપણે આટલું શું નાખ્યું સાપરું તો જુઓ ખાલી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો અને અત્યારે હે ને આપણે ખાવા માટે બેસી ગયા ને જો કે આપણે રેંગણ શાક હે તો ચલો તમે ખાઈ લઈએ. જો કે બાજરી રોટલો હોય તો તમે ખાઈ લઈએ અને આપણે હે ને સાપરું શું નાખ્યું ફરતી કોર અત્યારમાં જો કે આપણે 3 વાગી ગયા ને હવે હે ને આપણે પાથરી જઈએ આપણા ઘરે જ કારણ કે પાથરી આપણું ઘર હે અહીંયા જઈએ ને જો કે આપણે બાઇક તૈયાર કરી નાખ્યું અને હવે જવા દઈએ ચલો પાથરી બાજુ. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા ને જો મિત્રો આપણે ઘરે આવી ગયા હે કમ્પ્લીટ ને ચલો હવે હે ને આપણે બાઇક આ પોટકાને એવું છોડવું પડશે કારણ કે આપણે રનની અંદર હે ને લુગડા ને એવું બધું લાવ્યા. આપણે ઘરે તો રહેતા નતા હવે આવ્યા હે ઘરે તો ચલો આ પોટકાને એવું અત્યારે છોડી લઈએ. ફાઇનલી આપણે હે ને અત્યારે ઘરે આવી ગયા ને આપણે નહીં પણ લીધું હતું ને અત્યારે હે ને જો કે આપણે ખાવાનું તો હે ને મારા કાકા એમને તો હતું જે કે મારા કાકા હે ને તો કાકા એમને તો ખાવાનું હતું એને ખાઈ બેને અત્યારે હે ને આપણે ઘરે આવી ગયા. આપણા જો કે આપણે ખાટલા પાથર નાખ્યા. ચલો હવે સુઈ જઈએ ને આ બ્લોગને હે ગાઈસ આ ગન કરી નાખજો. બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.